નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। વિસાવદર તાલુકાના જેતલવડ ગામે ખેડૂતના ટ્રેક્ટર ઉપર વીજળી પડતા ટ્રેક્ટર સળગ્યું। જેતલવડ ગામે ખેતરમાં ટ્રેક્ટર ઉપર વીજળી પડવાથી ટ્રેક્ટર સળગ્યું હતું। વહેલી સવારે ભારે પવન અને વરસાદ શરૂ હતો તે દરમિયાન જેતલવડ ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેક્ટર ઉપર વીજળી પડી હતી। વીજળી પડતા ટ્રેક્ટર સળગી ઉઠ્યું હતું। ત્યાં રહેલ ખેડૂતનો ધ્યાન પડતા સળગતું ટ્રેક્ટર ઠારવા દોડી પહોંચ્યા હતા અને સ્થાનિક લોકો દોડી પહોંચ્યા હતા અને સળગતા ટ્રેક્ટર ઉપર પાણી નાખી ટ્રેક્ટર ઠારવામાં આવ્યું હતું। ત્યારબાદ ગામના આગેવાનોને જાણ કરવામાં આવી હતી અને સરપંચને પણ જાણ કરવામાં આવી હતી અને ખેડૂતે જણાવ્યું હતું કે ખેતરમાં ઊભું ટ્રેક્ટર વીજળી પડવાને કારણે સળગી ઉઠ્યું હતું। સદનસીબે મોટી જાનહાનિ પણ ટળી હતી અને સ્થાનિક લોકો દ્વારા ટ્રેક્ટરમાં લાગેલી આગને પણ કાબૂમાં લેવાઈ હતી। રિપોર્ટર આસિફ કાદરી, વિસાવદર। 6:30 વીજળી પડી પછી આ ભાઈનો ફોન આવ્યો મારી માથે, એટલે અમે અહીંયા જોવા આવ્યા પછી તો ઠાર્યું બધું અને ટ્રેક્ટર હાવ નવું જે લીધેલું હતું એની માથે વીજળી પડતા આખું દાઝી ગયું છે। પછી તો વીજળી પડ્યા આ ભાઈ ગામમાં રહી એટલે એને મોટો ફોન આવ્યો, એણે મને વાયા કરીને બોલાવ્યો, પાછો ફોન કર્યો એટલે મને કે આગળ મેં કીધું આવીએ છીએ, હાલો ભાઈ। બધા આવીને જ્યાં જોયું તો બધું હળગતું હતું। પછી અમે પાણી નાખીને ઠાર્યું અને પડખે આ બધું પડ્યું છે એ થોડું દાઝી ગયું। માંડવી હતી એ થોડીક ફેરવીને એ દાઝી થોડીક, એ બધું એવું થયું છે કુદરતી। તો આની વળતર દેવાની સરકારને થતી હોય સહાય માટે તો જરાક સહાય મળે તો આ ભાઈનું બધું ચાલુ થાય। પાછું એક થોડું કમાવાનું સાધન હતું એ આટલું પૂરું થઈ ગયું અને આ બધી માંડવી પલ્લી ગઈ ને આ સોયાબીન પૂરા થઈ ગયા। તમારું નામ? મહેશ સમજુભાઈ ઉકાણી, ગામ જેતલવડ। સવારે 6:30 જે કડાકો થયો એમાં ટ્રેક્ટર માથે પડી એટલે ટ્રેક્ટર હળગ્યું એટલે ઝીણું ઝીણું હળગતું છે। અમારા ભાઈઓ અહીં વાડી હતા એ અહીંયા જ રહેવાનું છે એટલે એને ખબર નહોતી અને હું ગામમાં રહું છું એટલે મને ફોન આવ્યો કે તું હાલ ટ્રેક્ટર હળગે છે। એટલે હું પરબારો ગાડી લઈને આવ્યો, પછી આજુબાજુ વાડીઓવાળા બધે ભેગા થઈ ગયા અને પાણી નાખીને માણ અમે ઠાર્યું।